સુડાનના અલ-ફશર શહેરમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 70 લોકોના મૃત્યુ થયા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે આ જાણકારી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ એડનોમ ઘેબ્રેયસસે સોશિયલ મીડિયા મંચ એક્સ પર એક પોસ્ટ દ્વારા આ આંકડા જાહેર કર્યા છે. ઉત્તરી દાર્ફુર પ્રાંતની રાજધાનીમાં અધિકારીઓ અને અન્ય લોકોએ પણ શનિવારે આ પ્રકારના આંકડાનો હવાલો આપ્યો હતો. મળતી માહિતી મુજબ સુડાનના અલ-ફશરમાં સૌદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં 19 દર્દીઓ ઘાયલ થયા અને 70 લોકોના મૃત્યુ થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે હુમલા સમયે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ હતી. અહીં ખાસ વાત એ છે કે WHO ચીફે એ નથી જણાવ્યું કે હોસ્પિટલ પર હુમલો કોણે કર્યો. તો વળી સ્થાનિક અધિકારીઓએ આ હુમલા માટે વિદ્રોહી રેપિડ સપોર્ટ ફોર્સને દોષિત ઠેરવી રહી છે. જો કે RSFએ આ હુમલાની હાલમાં તો જવાબદારી લીધી નથી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.